બા, કેમ છો તમે? અરે હોશિયાર બેન, આવ આવ, સારું કર્યું તું આવી. પ્રણામ મોટી બેન. ખુશ રહો. દાદી બનીને કેવું લાગે છે? અરે પૂછે જ નહીં બેટા, આ નાનકડી ઢીંગલીની સાથે તો આજકાલ દિવસ પણ જાણે નાનો થઈ ગયો હોય એવું લાગે છે. આને તો બધું જ બદલી નાખ્યું છે. અમારા બધાની આખી દુનિયા તો આની આગળ પાછળ જ ફરે છે. સરલા, તે ગુડિયાને સમયસર રસી અપાવીને ખૂબ સારું કામ કર્યું છે. આગળ પણ આમ જ ધ્યાન રાખજે એનું. હવે આવતા મહિને ગુડિયા 6 મહિનાની થઈ જશે. યાદ છે ને પછી શું કરવાનું છે? હા મોટી બેન. ના ના મોટી બેન, હજી એકવાર સમજાવી દો, ક્યાંક કંઈ ભૂલી ન જવાય. રમેશ. નમસ્તે મોટી બેન. રમેશભાઈ, નમસ્તે. આવો, તમે પણ સાંભળો. તો ધ્યાનથી સાંભળો. ગુડિયાના 6 મહિના પૂરા થવા પર તેને વધારે પોષણની જરૂર પડશે. આ તેના શારીરિક અને માનસિક વિકાસ માટે અને ઓછા પોષણથી થતા ગંભીર રોગોને રોકવા માટે આ ખૂબ જ જરૂરી છે. જુઓ, માનું દૂધ 2 વર્ષ સુધી તો ચાલશે જ, પરંતુ 6 મહિના પછી બાળકના સંપૂર્ણ પોષણ માટે માત્ર માતાનું દૂધ પૂરતું નથી. હવે આપણે ગુડિયાને એ ઉપરાંતનો ખોરાક પણ આપવો પડશે. તેનાથી તેની વિવિધ પોષક તત્વોની જરૂરિયાત પણ પૂરી થશે, જે તેના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યક છે. બા પણ કહેતા હતા કે ગુડિયાને ઘરનું છુંદો કરેલું જમવાનું આપવાનું શરૂ કરી દેવું જોઈએ. બરાબર, આ સાચું કહ્યું. પરંતુ 6 મહિના પહેલા નહીં. પૂરક આહારની શરૂઆત અન્નપ્રાશનના દિવસે આંગણવાડી કેન્દ્રમાં કરજો. તો કેવું જમવાનું બનાવવાનું એ પણ બતાવી દો ને. ઘરનું બનાવેલું, પોચું અને છુંદેલું ખાવાનું, જેથી બાળક તે સરળતાથી ગળી શકે. અને આ જ પ્રમાણે દરરોજ ઓછામાં ઓછા 4 પ્રકારના પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખવડાવવો, જેમાં પીળા કે નારંગી રંગના ફળ અને શાકભાજી, અન્ય ફળ ને શાકભાજી, દાળ અને મેવા, અનાજ અને કંદમૂળ અને દૂધ અથવા દૂધમાંથી બનાવેલ વસ્તુ આપી શકાય. બાળકમાં સ્ફૂર્તિ વધારવા માટે એમાં થોડું ઘી અથવા તેલ પણ. 6 થી 8 મહિનાની વચ્ચે બાળકને દરરોજ ઓછામાં ઓછું 2-3 વખત ખવડાવો. આ સિવાય બાળકની ભૂખ પ્રમાણે 1 થી 2 વખત નાસ્તો પણ આપી શકાય છે. પણ યાદ રાખો, બિસ્કિટ નહીં, ચિપ્સ નહીં, કોલ્ડ ડ્રિંક પણ નહીં. અરે નાના મોટી બેન, હું મારી ઢીંગલીને આ બધી બેકારની વસ્તુઓ બિલકુલ નહીં આપું. અને હા સરલા, બાળકને ખવડાવવામાં સાફ સફાઈનું ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. એને કંઈ પણ ખવડાવતા પહેલા સારી રીતે સાબુથી હાથ ધોઈ લેવા, જેથી બાળકને કોઈ બીમારી ન થાય. હા, અને જો બાળક ક્યારેય બીમાર પડી જાય તો તેને ડોક્ટરની ભલામણ મુજબ દવા આપી શકો છો. જો બાળકને જુલાબ હોય તો તેને ORS અથવા ઝિંક આપી શકો છો. અને એ આંગણવાડીમાં જે ચકાસણી વાત તમે એ દિવસે કરતા હતા. અરે વાહ બા, કાશ બધી સાસુ તમારા જેવી હોય. એ જોવા માટે કે બાળકનો વિકાસ સારી રીતે થાય છે કે નહીં અને કોઈ તકલીફ તો નથી, તમારે તેને દર મહિને નિયમિત રીતે આંગણવાડી કે ઉપકેન્દ્ર પર તેની ઊંચાઈ અને વજન માપવા માટે લઈ જવી. એનાથી આપણને એના વિકાસનું ધ્યાન રાખવામાં મદદ મળશે. અને જો વિકાસમાં કોઈ ઉણપ હશે તો સમયસર કોઈ પગલાં લેવામાં પણ મદદ મળશે. આ બધું યાદ રહેશે ને સરલા? મોટી બેન, તમે આજ કહેવા માંગો છો ને? જ્યારે ગુડિયા આવતા મહિને 6 મહિનાની થશે ત્યારે અમારે તેના આહારમાં વિવિધ પ્રકારના ઘરે બનાવેલા અને છૂંદેલા ખોરાકનો સમાવેશ કરવાનો છે. અને તેની વૃદ્ધિનું ધ્યાન રાખવા માટે દર મહિને તેની ઊંચાઈ અને વજનની તપાસ પણ કરાવવી પડશે. વાહ રમેશભાઈ, શું કમાલનો પરિવાર છે તમારો. વધુ માહિતી માટે તમારા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર અથવા આંગણવાડીનો સંપર્ક કરો.